વેરાવળમાં લાંબા સમય બાદ લોક ડાયરામાં રૂપિયાનો વરસાદ જોવા મળ્યો. વેરાવળમાં લાંબા સમય બાદ લોક ડાયરામાં રૂપિયાનો વરસાદ જોવા મળ્યો હતો. પૂર્વ ધારાસભ્ય રાજસિંહ જોટવાના વતન આદરી ગામે ગૌશાળાના લાભાર્થે યોજાયેલા કસુંબલ લોક ડાયરામાં શ્રોતાઓ વરસી પડ્યા હતા. માજી કેબિનેટ મંત્રી જશા બારડ, જિલ્લા ભાજપ પ્રમુખ મહેન્દ્ર પીઠિયા, મહામંત્રી દિલીપસિંહ બારડ, પૂર્વ ધારાસભ્ય રાજસિંહ જોટવા, પ્રદેશ કોંગ્રેસ ડેલિગેટ જયકર ચોટાઈ સહિતના પીઢ નેતાઓએ એકબીજા પર ચલણી નોટોનો રીતસરનો વરસાદ કર્યો હતો અને સ્ટેજ પર જાણે નોટની ચાદર પથરાઈ ગઈ હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. સૌરાષ્ટ્રમાં ડાયરાઓમાં કલાકારો પર રૂપિયાનો ઉડાવવાનું ચલણ છે, જેને ઘોર કહેવાય છે. ડાયરામાં રૂપિયા ઉડાડીને કલાકારોને બિરદાવવાનું ચલણ જોવા મળે છે. ત્યારે ખ્યાતનામ ભજનીક ગોપાલ સાધુ પર રાજકીય સામાજિક આગેવાનો તેમજ યુવાનોએ રૂપિયાનો વરસાદ વરસાવ્યો હતો. લોક ડાયરાના આયોજક પૂર્વ ધારાસભ્ય રાજસિંહ જોટવાએ જણાવ્યું હતું કે ડાયરામાં પૈસા રૂપી ઘોર કરી તે ગાયોની સેવાના કાર્યમાં વપરાશે અને એ કારણે જ ભક્તો ડાયરામાં પૈસા ઉડાડે છે.